Namaste students. Good morning everybody. A very warm welcome on the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education. Let's start today's session. Our subject is Ethics and Corporate Social Responsibility. Your class is BBA Semester 5. We are continuing Unit 3, Board Committees and Corporate Governance. It's our day 12. Syllabus, Introduction. Various committees constituted by the Board for the Corporate Governance. The Board Quality. Composition and role of board in corporate governance. Outside directors on the board, that is independent nominee. Executive and non-executive directors. SEBI Clause 49. Directors and financial institution in enhancing corporate governance. CEO duality. આટલા ટોપિક કમ્પ્લીટ કરશું એટલે આપણું યુનિટ 3 કમ્પ્લીટ થશે. અત્યાર સુધીમાં આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા, ઇન્ટ્રોડક્શન એન્ડ વેરિયસ કમિટીઝ constituted by the board for the corporate governance, and the third topic is board quality. And હવે આજના સેશનમાં એકચ્યુઅલમાં લાસ્ટ સેશનમાં આપણે આ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો પણ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે ઇનકમ્પ્લીટ થઈ ગયો રહેતો અને અધૂરું પ્રેઝન્ટેશન અપલોડ થયું છે. તો આ ટોપિક હું રિવાઇઝ આખો આજે લઈશ. કોમ્પોઝિશન એન્ડ રોલ ઓફ બોર્ડ ઇન કોર્પોરેટ ગવર્નન્સ. અહીંયા બે સેક્શન આવશે, પહેલું કમ્પોઝિશન અને સેકન્ડ રોલ. જો ટાઈમ રહેશે તો આઉટસાઇડ ડાયરેક્ટર્સ ઓન ધ બોર્ડ નો ટોપિક આપણે લેશું. સ્ટાર્ટ કરીએ. Composition of board normally concerns issues related to board independence, including independence of board committee, diversity, into bracket firm and industry experience, functional background, etc. of board members and CEO duality. In general, directors can classify into three categories. So અહીંયા role of board છે અને composition. તો શરૂઆત આપણે સેક્શન A થી કરીએ જેને આપણે composition of board of in corporate governance કહીશું. તો composition માં શું આવશે? તો એની અંદર એ લોકોને ધ્યાન આપવાનું છે એ તમામ પ્રકારના ઇશ્યુઝ કે જે બોર્ડ ના જે ઇન્ડિપેન્ડન્સ છે, મતલબ કે ઇન્ડિપેન્ડન્સ ઓફ બોર્ડ કમિટી ત્યાંથી શરૂ કરીને ફર્મ અને ઇન્ડસ્ટ્રીના જે એક્સપિરિયન્સ છે, ફંક્શન બેકગ્રાઉન્ડ છે, એને લગતા તમામ ઇશ્યુઝનું એ લોકોએ ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટર્સ છે અલગ અલગ પ્રકારના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. તો અહીંયા એની કેટેગરી તમને આપવામાં આવેલી છે. પહેલી કેટેગરી છે ઇનસાઇડર ડાયરેક્ટર ઓર મેનેજમેન્ટ ડાયરેક્ટર આર સેલેરીડ એમ્પ્લોઈઝ સચ એઝ ધ CEO, પ્રેસિડેન્ટ એન્ડ CFO. તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આપણે આ વસ્તુ શબ્દ સાંભળેલો છે. ઓકે, તો કોઈ પણ કંપની માટે અલગ અલગ પ્રકારની જે મેનેજરિયલ પોસ્ટ હોય છે તો એના માટે એવા મેમ્બર્સ કે જે લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે કંપનીના ડે ટુ ડે રૂટીન મેનેજમેન્ટમાં. અલગ અલગ સ્મોલ સ્કેલ એન્ડ લાર્જ સ્કેલ જે તમારા ગોલ્સ તમે સેટઅપ કર્યા છે એના ફૂલફિલમેન્ટ માટે તમે જે એફોર્ટ્સ નાખવાના છો કંપનીના ડેવલપમેન્ટ માટે, ગોલ અચીવમેન્ટ માટે, તો એમાં દરેક લેવલે જેનું ઇન્વોલ્વમેન્ટ ગણાશે તો એ લોકોને આપણે ઇનસાઇડર ડાયરેક્ટર્સ અથવા મેનેજમેન્ટ ડાયરેક્ટર તરીકે ઓળખીએ છીએ. એ લોકો પેઇડ એમ્પ્લોઈઝ છે, મતલબ એ લોકોને તમે મંથલી બેઝ પર પેમેન્ટ એટલે કે સેલેરી દેવાના છો. નેક્સ્ટ સેકન્ડ કેટેગરી લઈ લઈએ, રિલેટેડ ઓર એફિલિએટેડ આઉટસાઇડ ડાયરેક્ટર્સ. આ એવા ડાયરેક્ટર છે કે જેઓ આર ધોઝ હુ હેવ ધ પ્રી એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ વિથ ધ ફર્મ, મતલબ અગાઉથી એ લોકો ફર્મ એટલે કે કંપની સાથે જોડાયેલા છે. such as a family relatives and relative executives. It means કે ફેમિલી મેમ્બર્સ હોય કે જે કંપનીમાં પ્રોફેશનલી જ નહીં પણ પર્સનલી પણ એ લોકો અંદર જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે. તો આવા જે ડાયરેક્ટર્સ છે એ લોકોને આપણે રિલેટેડ અથવા એફિલિએટેડ આઉટસાઇડર ડાયરેક્ટર તરીકે ઓળખશું. નેક્સ્ટ કેટેગરી આવે છે ઇન્ડિપેન્ડન્ટ આઉટસાઇડ ડાયરેક્ટર. આર ડાયરેક્ટર્સ હુ હેવ પર્સનલી કનેક્શન ઓર બિઝનેસ ડીલિંગ વિથ ધ ફર્મ. એટલે એવા ડાયરેક્ટર્સ કે જે લોકો અલગ અલગ પ્રકારના બિઝનેસ ડીલિંગમાં ફાઇનાન્શિયલી ઇન્વોલ્વ હોય છે ફર્મની સાથે. તો અહીંયા મેઇન આપણે ત્રણ કેટેગરીમાં કેટેગરાઇઝ કર્યા છે ડાયરેક્ટર્સને.
આગળ જોઈ લઈએ. The person who oversees the management of activities of the company are known as a director. આપણને દરેકને ખ્યાલ છે કે જે કંપનીની તમામ પ્રકારની મેનેજમેન્ટ એક્ટિવિટીને ધ્યાન રાખે છે એને આપણે ડાયરેક્ટર તરીકે ઓળખીએ છીએ. They are collectively known as board of director. અને આપણે નોર્મલી ડાયરેક્ટર એટલે કોણ? તો કે BOD, board of the director અથવા the board, આ રીતે પણ આપણે એને ઓળખીએ છીએ. The directors are the brain of the company. કંપનીને મેનેજ એ લોકો કરવાના છે તો બટ ઓબ્વિયસ છે તો કંપનીનું બ્રેઇન ડાયરેક્ટર ગણાશે. They occupy a pivotal position in the structure of the company. But obvious છે જેમ બોડીની અંદર બ્રેઇનનો રોલ હોય છે એવી જ રીતે અહીંયા કોઈ પણ કંપનીના સ્ટ્રક્ચરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો રોલ છે એ ખૂબ જ મહત્વનો, પાઇવોટલ મતલબ કે ખૂબ જ જરૂરી મહત્વની પોઝિશન ધરાવે છે. Directors take the decisions regarding the management of the company. કંપનીના મેનેજમેન્ટ લગતા નિર્ણયો લે છે collectively in their meetings known as the board meeting. અને ઇન્ડિપેન્ડન્ટલી એ ડિસિઝન લેશે અમુક લેવલે, પણ મોટાભાગના ડિસિઝન્સ એ લોકો અલગ અલગ ડાયરેક્ટર્સ ભેગા મળશે એટલે બોર્ડની જે મીટિંગ કહેવાય બોર્ડ મીટિંગ અરેન્જ થાય છે અને મીટિંગમાં દરેક વ્યક્તિ કોઈ પણ પ્રપોઝલ ઉપર પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે છે અને કલેક્ટિવલી બધાની સહમતિથી એક નિર્ણય લેવામાં આવે છે. Collectively in their meetings known as the board meetings or at the meeting of their committee constituted for certain specific purpose. मतलब આ તમામ પ્રકારની મીટિંગ છે એનું પ્રોપર પ્રપોઝલ, પ્રોપર એનું એજન્ડા નક્કી કરવામાં આવશે અને એ એજન્ડા પ્રમાણે અલગ અલગ પ્રકારના રિઝોલ્યુશન્સ એમાં પાસ કરવામાં આવશે. કન્ટિન્યુ લઈએ ટોપિક. મિનિમમ ઓર મેક્સિમમ નંબર ઓફ ડાયરેક્ટર્સ ઇન ધ કંપની અંડર સેક્શન 149. આપણે દરેકને ખ્યાલ છે જો કંપનીની વાત હશે તો આપણે વી હેવ ટુ ફોલો એન્ડ ઓબે ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એઝ પર ધ કંપની લો. તો અહીંયા કંપની લોની અંદર સેક્શન નંબર 149 માં ડાયરેક્ટર્સની સંખ્યા ઓછામાં ઓછા કેટલી હોવી જોઈએ, વધુમાં વધુ કેટલી રાખી શકે કંપની, તો એના વિશેના કેટલાક રૂલ્સ આપવામાં આવેલા છે તો એક નજર નાખી લઈએ. Section 149 of the Companies Act 2013 requires that every company shall have a minimum number of 3 directors. તો દરેક કંપનીએ મિનિમમ 3 ડાયરેક્ટર હોવા જરૂરી છે. ક્યારે? ઇન ધ કેસ ઓફ પબ્લિક કંપની. પબ્લિક કંપની હોય તો 3 ડાયરેક્ટર, પ્રાઇવેટ કંપની હોય તો 2 ડાયરેક્ટર અને 1 પર્સન કંપની હોય તો બટ ઓબ્વિયસ છે 1 પર્સન ઓપીસી છે તો એમાં એક જે વ્યક્તિ ઓનર છે એ જ ડાયરેક્ટર ગણાશે. નેક્સ્ટ, a company can appoint a maximum of 15 directors. So maximum, minimum ત્રણેય માટે અલગ અલગ છે. maximum તમે 15 રાખી શકો છો. A company may appoint more than 15 directors after passing a special resolution in general meeting and approval of central government is not required. અહીંયા હવે તમારે 15 ડાયરેક્ટર છે પણ કદાચ એ લોકો ઇનફ નથી મેનેજમેન્ટ કરવા માટે. you require more directors, number of directors. તો તમે જે બોર્ડની જનરલ મીટિંગ, શેર હોલ્ડરની જનરલ મીટિંગ જે થાય છે એની અંદર એક નાનકડું રિઝોલ્યુશન પાસ કરીને તમે એમનું પરમિશન લઈ શકો છો, અપ્રુવલ લઈ શકો છો અને એમના અપ્રુવલ બાદ તમે આ સંખ્યા વધારી શકો છો. હા, આના માટે તમારે ગવર્નમેન્ટની પરમિશન લેવી જરૂરી નથી. The maximum number of directorship including any alternate directorship, a person can hold is 20. એટલે મતલબ અહીંયા ડિરેક્ટરશિપ ની અંદર મતલબ એક વ્યક્તિ એક કરતા મેક્સિમમ કેટલી કંપનીમાં ડિરેક્ટરશિપ એને પોસિબલ છે તો એમાં મેક્સિમમ 20 કંપનીમાં એ પોતે ડાયરેક્ટર તરીકે હોઈ શકે. 20 થી વધારે કંપનીમાં જો એને અપોઇન્ટ કરવામાં આવે તો આ અપોઇન્ટમેન્ટ છે એ ઇલીગલ ગણાશે. નેક્સ્ટ વન, it has come with a rider that the number of directorship in the public companies, private companies that are either holding or subsidiary company of a public company shall be limited to 10. તો અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે 10 સુધી લિમિટેડ રાખો, મતલબ કે ઈ તમે મેનેજ કરી શકશો. તો આ પણ એક સજેશન છે. At least one director who has stayed in India for the total period of not less than 182 days, જેને આપણે રેસિડન્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઇન્કમ ટેક્સ ની અંદર આ ટોપિક તમારે આવી ગયો છે રેસિડેન્શિયલ સ્ટેટસના ચેપ્ટરમાં. તો એક ડાયરેક્ટર એવો હોવો જોઈએ કે જે મિનિમમ 182 દિવસ પર્ટિક્યુલર કેલેન્ડર વર્ષમાં એ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ અને દરેક કંપનીમાં એક વ્યક્તિ તો મિનિમમ એવી હોવી જ જોઈએ કે જે 182 ડેઝ છે એ ઇન્ડિયામાં એનો સ્ટે હોવો જોઈએ. નેક્સ્ટ, at least one woman director.
shall be appointed in every listed company with 1 year from the commencement of the act. मतलब જ્યારે 2013 માં આ કાયદો ચેન્જ થઈને આવ્યો ત્યારથી દરેક કંપનીમાં મિનિમમ એક છે એ વુમેન ડાયરેક્ટર હોવા જરૂરી છે. Every other public company having paid up share capital of rupees 100 crores or more or turnover of rupees 300 crore or more as on the last date of the audited financial statement shall appoint at least one whole-time director within 1 year from the implementation of the act. એટલે 100 કરોડ થી શરૂ કરીને 3 કરોડ 300 કરોડ સુધીના ટર્નઓવર થી વધારે કામ કરતા હોય તો એમાં એક હોલ ટાઈમ ડાયરેક્ટર મતલબ ફૂલ ટાઈમ એ કંપનીમાં એક્ટિવ હોય એવા મિનિમમ એક ડાયરેક્ટર અપોઇન્ટ કરવા તમારે જરૂરી છે. All the listed public companies would have at least 1/3 of the total number of directors as independent director. અને તમામ પ્રકારની listed public company માટે total number of directors ના 1/3 છે એ independent director હોવા જરૂરી છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો ટોપિક આપણે આગળ જતા ડિટેલમાં લેશું જેથી તમને ક્લિયર થોડો કોન્સેપ્ટ વધારે થાય. હવે આપણે સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ રોલ ઓફ બોર્ડ ઇન કોર્પોરેટ ગવર્નન્સ. ફોર એન્હાન્સિંગ એન્ડ મેન્ટેનિંગ કોર્પોરેટ ગવર્નન્સ ધ રોલ ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કેવી રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમ બનાવી, મેક્સિમમ કેટલા સંખ્યા હોવી જોઈએ, મિનિમમ કેટલી સંખ્યા હોવી જોઈએ, આ ડિસ્કશન આપણે કરી લીધું. હવે એ લોકોનો રોલ શું છે, રોલ પ્લે શું છે એનો એ આપણે જોઈએ. ખૂબ મહત્વનું છે. The following roles of the board will reveal the importance of the board for the corporate governance. કેટલાક મુદ્દાઓ અહીંયા આવરી લેવામાં આવ્યા છે કે જે રિવીલ કરે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું શું મહત્વ છે કોઈ પણ કોર્પોરેટ ગવર્નન્સમાં. Establish vision, mission and values. સૌથી પહેલો રોલ. સેકન્ડ, set strategy and structure. થર્ડ, delegate to the management. Fourth, exercise accountability to shareholders as well as stakeholders. Constituting various committees. Calling meetings. આ 6 અલગ-અલગ પ્રકારના રોલ છે જે આપણે ડિટેલમાં લર્ન કરશું. ફર્સ્ટ જોઈ લઈએ. It is the most important responsibility of the board to determine the company's vision, mission, and to guide and set the pace for it, its current operations and future development. And together with this, it is even responsibility of the board to determine values to be promoted throughout the company. તો અહીંયા સૌથી પહેલા તો કંપનીનું વિઝન શું છે, શા માટે કંપનીની સ્થાપના કરવામાં આવી છે, એનું મિશન શું છે, કંપનીની પોતાના જે વેલ્યુઝ કહેવાય. આફ્ટર ઓલ એક બ્રાન્ડ ઇમેજ જ્યારે કંપનીની બને છે ને તો એના વેલ્યુઝ જે કંઈ પણ તમે પોલિસી બનાવો એમાં જે તમે નોટ ડાઉન કરેલું હોય એ જ રિફ્લેક્ટ થવાની છે તમારા એમ્પ્લોઈઝના બિહેવિયરમાં અને એનાથી જ બહાર કંપનીની ઇમેજ આખી બિલ્ડઅપ થાય છે. તો અહીંયા બોર્ડની રિસ્પોન્સિબિલિટી છે આ ત્રણેય વસ્તુ નક્કી કરવાની. સૌથી પહેલા તો વિઝન નક્કી કરશું, દેન મિશન નક્કી કરશું અને ગાઈડ કરશું કે કઈ રીતે કંપની પોતાનું રૂટીન નોર્મલ જે રૂટીન કામ હોય એ કઈ રીતે કયા એથિક્સ સાથે કઈ વેલ્યુઝ સાથે કરશે અને એનાથી આગળ જતા કંપનીની ઇમેજ કેવી રીતે સારી બનાવી શકાય. તો સૌથી પહેલું એનું ટાર્ગેટ છે, ટાસ્ક છે અથવા રોલ છે ટુ એસ્ટાબ્લિશ વિઝન, મિશન એન્ડ વેલ્યુઝ. નેક્સ્ટ લઈ લઈએ set strategy and structures. For effective operation of the company, it is important to set strategy and structure for the organization by the board. मतलब આજે તમે ઓફિસે જાઓ છો એઝ એન એમ્પ્લોયી પણ તમે જાઓ પછી તમને ખબર નથી કે તમારે શું કરવાનું છે, તમારા સિનિયરને ખબર નથી કે તમારે શું કરવાનું છે, તમને કયો પ્રોજેક્ટ આપ્યો છે એની તૈયારી કરવાની છે તો એ ન ચાલે. ઇટ મીન્સ કે એક સ્ટ્રેટેજી અને સ્ટ્રક્ચર પ્રોપર બોર્ડ માટેનું બનેલું હોવું જોઈએ કે કંપની આ વસ્તુ માટે એસ્ટાબ્લિશ કરવામાં આવી છે, આ પ્રમાણે
માર્કેટિંગ છે ડિપાર્ટમેન્ટ, એનું કામ આ રહેશે, આ રીતે લોકો ઓર્ડર લાવશે, ઓર્ડર અકોર્ડિંગલી દરેક ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મેશન પહોંચાડવી. ઇટ મીન્સ કે કમ્યુનિકેશન સ્ટ્રક્ચર તમારે આખું બિલ્ડઅપ કરવું પડશે. ઓકે, સ્ટ્રેટેજી બનાવવી પડશે, કયો ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોયીની જરૂર હશે, કયો વ્યક્તિનો રોલ શું છે. તો દરેક પોસ્ટ ઉપર જ્યારે અપોઇન્ટમેન્ટ કરો છો અને વ્યક્તિ જ્યારે પહેલા દિવસે કામ પર આવે છે ત્યારે એને ઓલરેડી ખબર હોવી જોઈએ કે મારું આ કામ છે, મારી આટલી રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરવાની છે. તો આ તમામ પ્રકારનું આખું સ્ટ્રક્ચર બનાવવું એ આ સેકન્ડ સ્ટેજ છે. એકવાર મિશન અને વિઝન નક્કી કર્યા બાદ આખું કંપનીની જે કંપનીની પોલિસી કે સ્ટ્રેટેજી છે અને સ્ટ્રક્ચર છે એ બનાવવાનું. તો કોઈ પણ કંપનીનો ઇફેક્ટિવ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ જરૂરી છે. બોર્ડ મસ્ટ રિવ્યુ એન્ડ ઇવેલ્યુએટ present and future opportunities, threats and risks in the external environment and current and future strengths, weaknesses and risk relating to the company. मतलब જે આપણે SWOT એનાલિસિસ કહીએ છીએ તો આ ચારે ચાર વસ્તુ સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ, આ તમામ વસ્તુનું ઓવરઓલ ઓબ્ઝર્વેશન કરીને એક પાવરફુલ સ્ટ્રેટેજી બનાવવાની, જેથી કરીને જે આપણા પ્લસ પોઈન્ટ્સ છે એને તમે મેક્સિમાઇઝ કરી શકો અને આપણા જે માઇનસ પોઈન્ટ્સ છે તમે મિનિમાઇઝ કરો અથવા એમાંથી તમે ઓવરકમ થઈને બહાર આવો. તો એ સેટ સ્ટ્રેટેજી એન્ડ સ્ટ્રક્ચર. થર્ડ લઈ લઈએ, delegate to the management. It will be imperative for the corporate field to decentralize authority for the effective functioning of the organization. मतलब કંપની લેવલે ક્યારે સેન્ટ્રલાઇઝેશન ઓથોરિટીનું હશે જ નહીં. દરેક લેવલે થોડીક થોડીક ઓથોરિટી કામ પૂરું કમ્પ્લીટ કરવા માટે, ફૂલફિલ કરવા માટે તમને આપવામાં જ આવેલી છે. ઓકે, હિયર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી of the board to determine authority to management and monitor and evaluate the implementation of the policies, strategies, and business plans. After delegating powers to the management, board ensures internal controls and monitoring criteria to be used by the board. એટલે અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટરે જે તમારું ઇમ્પ્લિમેન્ટ તમારે જે લોકો પાસે કરાવવાનું છે, જે તે ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, એના અલગ અલગ રિસ્પેક્ટેડ એમ્પ્લોઈઝ છે જે તે પોસ્ટ ઉપર, એ લોકોને કયું કયું કામ આપવા માટે કયા કયા પ્રકારની ઓથોરિટી આપવી પડશે તો એ મેનેજમેન્ટ નક્કી કરશે. બરાબર, તો એ બોર્ડ ટુ ડિટરમાઇન ધ ઓથોરિટી ટુ મેનેજમેન્ટ એન્ડ મોનિટર એન્ડ ઇવેલ્યુએટ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પોલિસી. બોર્ડનું કામ છે પોલિસી બનાવવાનું. ઓકે, એ પોલિસી બની જાય તો એ પોલિસી પ્રમાણે કામ થાય છે કે નહીં, સ્ટ્રેટેજી એના માટેની બનાવવાની, ઇમ્પ્લિમેન્ટેશન પોલિસીનું કેમ થશે, બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવાના, આ તમામ વસ્તુ તમારે મેનેજમેન્ટ પાસે કામ કરવાનું છે, મોનિટર તમારે કરવાનું છે. તો એના માટે કયા કામ માટે કેટલી રિસ્પોન્સિબિલિટી અને સાથે એ ફૂલફિલ કરવા માટે ઓથોરિટીની જરૂર છે એનું એક પ્રોપર સ્ટ્રક્ચર તમારે બનાવવાનું છે અને તમારા એમ્પ્લોઈઝને ડેલિગેટ કરવાનું છે તમારે. These are your responsibilities, these are your authorities to fulfill that responsibility. Okay, next one is exercise accountability to shareholders as well as the stakeholders. તો અહીંયા ખાસ યાદ રાખજો, board of directors છે, they are mediators between the owners and the employees. ઓનર્સ એટલે કે શેર હોલ્ડર્સ અને સાથે બીજા સ્ટેક હોલ્ડર્સ, મતલબ ફાઇનાન્શિયલી જે ઇન્વેસ્ટમેન્ટ બીજી રીતે કરેલું છે, ડિબેન્ચર હોલ્ડર છે કે લોન આપ્યો હોય કોઈ બેંકે, તો એ જે સ્ટેક હોલ્ડર્સ છે એ તમામ લોકો પોતે કામ કરવા નથી આવવાના, કામ એમ્પ્લોઈઝ કરવાના છે. તો એમ્પ્લોયી પાસે કામ કરાવવું, પ્રોપરલી કામ કરાવવું, પ્રોપર આઉટકમ આપણને મળે એના પ્રમાણે કામ કરાવવું, પ્લસ જ્યારે પણ કોઈ ઇશ્યુઝ થશે તો શેર હોલ્ડર્સ કોને પૂછવાના છે, એમ્પ્લોયીને પૂછવા નહીં જાય, શેર હોલ્ડર પૂછશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો યુ આર ધ અકાઉન્ટેબલ, તમારી અકાઉન્ટેબિલિટી તમારી સ્વીકારવી પડશે. યુ આર રિસ્પોન્સિબલ ફોર each and every consequences. Okay, to satisfy the shareholders in the response is the responsibility of the board. એની છે બોર્ડ ઓફ બેઝ જવાબદારી છે. For this purpose, the board will ensure that the communication both to and from are elective. તો અહીંયા બંને પક્ષે બોર્ડે કમ્યુનિકેટ કરવાનું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ શેર હોલ્ડર્સના કોન્ટેક્ટમાં રહેવાનું છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમ્પ્લોયીના કોન્ટેક્ટમાં પણ રહેવાનું છે. The board even needs to monitor relations with the shareholders and relevant stakeholders by gathering and evaluating of the appropriate information. એટલે જ્યારે પણ જનરલ મીટિંગ થાય, સામાન્ય સભા જે બોર્ડની થતી હોય છે, સોરી શેર હોલ્ડરની જનરલ મીટિંગ, તો એમાં
પ્રોપરલી બધી જ વસ્તુ રેપ્રેઝન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની રહે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ઓકે, by exercising accountability towards the shareholders and stakeholders, the board enhance goodwill of the organization. અને જ્યારે શેરહોલ્ડર એમના કામથી સેટિસ્ફાઈડ હશે તો કંપનીની ગુડવિલ વધશે. Fifth, constituting various committees. It is again the responsibility of the board to constitute different committees. अलग-अलग પ્રકારની committees બનાવવાની. એમાં આપેલું છે ઓડિટ કમિટી, નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી, CSR કમિટી. આ તમામ પ્રકારની કમિટી છે એ બોર્ડ દ્વારા બનાવવામાં આવશે. Calling meetings. It's the most important role being performed by the board to call meeting as well as and when required, so that the reviews mechanism can be done from time to time and necessary changes can be implemented effectively for better outcome of the organization. So अलग-अलग પ્રકારની જે મીટિંગ્સ છે એને અરેન્જ કરવી, એનું પ્રોપર કમ્યુનિકેશન કરવું, તો આ દરેક વસ્તુનું ધ્યાન કોણ રાખશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો આ આપણે એક નાનકડો પ્રયત્ન કર્યો. રોલ બોર્ડ ઓફ ડિરેક્ટરનો શું છે એ ક્લિયર કરવા માટે. Thus, the composition and role of the board of directors can be briefed as about. આ એક નાનકડો પ્રયત્ન આપણે કર્યો છે. બ્રીફમાં ટૂંકમાં સમજણ આપી છે આપણે કે આ રીતે બોર્ડ ઓફ ડિરેક્ટરે કામ કરવાનું હોય છે. સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. Have a great day ahead. Stay at home. Stay safe.